નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના ઓડ શહેરના પૂર્ણિમા ચોકમાં ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં પૂર્ણિમા ચોકમાં વિવિધ થીમ આધારિત ગણેશ પંડાલની સજાવટ સહિતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો। 7 સપ્ટેમ્બરને શનિવારથી આરંભ થયેલ ગણેશ મહોત્સવને લઈને ભારે આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિવિધ થીમ સાથે રંગબેરંગી રોશનીથી ગણેશ પંડાલની સજાવટ કરવામાં આવી છે। યુવક મંડળ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો। ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની આગમન યાત્રા દ્વારા મૂર્તિઓ લાવીને પંડાલમાં સ્થાપના કરવામાં આવી છે। હાલમાં વરસાદી માહોલ હોવાથી અને આગામી દિવસોમાં વરસાદની સંભાવનાને ધ્યાને લઈને ગણેશ પંડાલ વોટરપ્રૂફ બનાવવામાં આવ્યું છે। સાથોસાથ આ વર્ષે માટી સહિતની ચીજવસ્તુઓમાંથી બનાવેલ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે। ગણેશ ચતુર્થીના શુભ દિવસે સવારે શુભ મુહૂર્તમાં વાજતે ગાજતે વિઘ્નહર્તા દેવ ગણેશજીની પંડાલમાં સ્થાપના કરવામાં આવી હતી। આ ઉપરાંત ઘરોમાં પણ ગણેશજીની સ્થાપના શ્રદ્ધા અને ઉત્સાહ ભર્યા માહોલ વચ્ચે કરવામાં આવી છે। 10 દિવસ સુધી દરરોજ સવાર સાંજ ગણેશજીની પૂજા અર્ચના આરતી સહિત ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે। સાંજે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન તથા આરતી કરવા ઉમટી પડે છે। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ઓડ, આણંદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।